તો ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષને જોઈને દુનિયા ડરી ગઈ છે। બંને દેશો પરમાણુ શક્તિઓ હોવાથી જગત જમાદાર અમેરિકાએ તાત્કાલિક દોડવું પડ્યું। જો કે ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે તે હવે પાકિસ્તાનની પરમાણુ ધમકીથી ડરવાનું નથી। परमाणु बॉम्ब एटला खतरनाक छे के अत्यार सुधी विश्वना फक्त 9 देशों तेने बनावी शक्या छे। परमाणु शस्त्रनी विनाशक शक्तिने ध्यानमां राखी आ शस्त्र पर प्रतिबंध मूकवामां आव्यो हतो अने करार हेठळ अन्य देशो आ शस्त्र बनावी शकता नथी। पाकिस्तान द्वारा भारतने घणी वखत परमाणु हुमलानी धमकी आपवामां आवी छे। भारत अने पाकिस्तान वच्चे हालनो लश्करी संघर्ष शरू थाय ते पहेला ज पाकिस्तानी नेताओए परमाणु शस्त्रोना उपयोग विषे वात करी हती। त्यारे हवे देशना वडाप्रधान मोदीए पण स्पष्ट कही दीधुं छे के भारत हवे पाकिस्तानी परमाणु धमकीथी डरवानुं नथी। हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंक की जड़ें निकलती हैं। दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा। भारत अने पाकिस्तानना संघर्ष बाद फरी एकवार परमाणु युद्धनी चर्चाए जोर पकड्युं हतुं। भारते पोतानी ताकातनो पाकिस्तानने परचो आप्यो एटले ज फफड़ेलुं पाकिस्तान युद्ध विराम माटे अमेरिकाना शरणे गयुं। त्यारे अमेरिकाना राष्ट्रपति डोनाल्ड ट्रम्पे पण पोताना निवेदनमा परमाणु युद्धनो उल्लेख कर्यो हतो। On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. भारत અને પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રની સંખ્યા અંગેના લેટેસ્ટ આંકડા ચોક્કસ સંખ્યા આપવા માટે જટિલ છે, કારણ કે આ બંને દેશો પોતાના પરમાણુ શસ્ત્રાગાર વિશે સત્તાવાર રીતે વિગતો જાહેર કરતા નથી। જો કે આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના રિપોર્ટ મુજબ ભારત પાસે લગભગ 172-180 પરમાણુ શસ્ત્ર છે, જ્યારે પાકિસ્તાન પાસે 160થી 170 જેટલા પરમાણુ શસ્ત્ર છે। જો કોઈ બે દેશ વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો જે વિસ્તારમાં પરમાણુ હથિયાર છોડવામાં આવશે ત્યાં તેજસ્વી ઝબકારા સાથે એક વિશાળ અગનગોળો નીકળશે। આ એટલું ભયંકર હશે કે કેટલાક કિલોમીટરની ત્રિજ્યામાં બધું બળી અને રાખ થઈ જશે। તેનાથી કેટલું નુકસાન થશે તે પણ તે પરમાણુ બોમ્બની ક્ષમતા પર આધાર રાખે છે। આ વિસ્ફોટથી ઉત્પન્ન થતો પ્રકાશ એટલો તેજસ્વી હશે કે લોકો આંધળા થઈ જશે। અગ્નિનો ગોળો મોટી માત્રામાં હવા પોતાની તરફ ખેંચશે, જેના કારણે લોકો ગુંગળામણથી મૃત્યુ પામશે। જ્યારે ગરમ હવા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે લોકો અંદરથી સંપૂર્ણપણે બળી જશે, હાડકાં પણ પીગળી જાય છે। પરમાણુ વિસ્ફોટની સૌથી મોટી અસર ઓઝોન સ્તર પર જોવા મળે છે। કાર્બનથી બનેલા વાદળો ઓઝોન સ્તરના 70% ભાગનો નાશ કરી શકે છે। આ પછી અવકાશમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો માનવજાત અને વનસ્પતિના અસ્તિત્વ પર પણ ગંભીર અસર કરશે। પરમાણુ યુદ્ધ પછી દેશને જે નુકસાન થશે તેમાંથી ભરપાઈ કરવું ખૂબ મુશ્કેલ હશે। આર્થિક અને સામાજિક માળખું બનાવવામાં ઘણા દાયકાઓ લાગશે। પરમાણુ મામલે ભારતની નો ફર્સ્ટ યુઝની નીતિ તેને નૈતિક રીતે જવાબદાર દેશ તરીકે રજૂ કરે છે, પરંતુ પાકિસ્તાનની અસ્પષ્ટ નીતિ ચિંતાનો વિષય છે। બંને દેશો વચ્ચે મ્યુચ્યુઅલી અશ્યોર્ડ ડિસ્ટ્રક્શનની સ્થિતિ છે, જેનો અર્થ એ છે કે એક દેશનો પરમાણુ હુમલો બીજા દેશના જવાબી હુમલાને આમંત્રણ આપશે। બુલેટિન ઓફ ધ એટોમેટિક સાયન્ટિસ્ટના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન ઝડપથી પોતાનો પરમાણુ ભંડાર વધારી રહ્યું છે। ત્યાં હથિયારો બનાવવા અને તેમને લોન્ચ કરવાની તૈયારીઓ જમીન હવા અને સમુદ્ર ત્રણેય સ્તરે થઈ રહી છે। પાકિસ્તાનનો એક જ હેતુ છે કે ભારતના કોઈપણ ખૂણા પર હુમલો કરવાની ક્ષમતા મેળવવી। જો કે ભારતનું ધ્યાન લાંબી દૂરીના હથિયારોને તૈનાત કરવા પર છે, એવા હથિયારો જે ચીન પર હુમલો કરી શકે। બ્યુરો રિપોર્ટ, GSTV।